પોરબંદરના સુદામા મંદિર સામે અંદાજિત 200 વર્ષ પુરાણું ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ જેઠ સુદ પૂર્ણિમાના ખાસ દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો અને પૂજારી પરિવારે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી તથા સુભદ્રાજીને પંચામૃત વડે તથા જલ વડે અભિષેક કરી ધન્યતા અનુભવી હતી। જય જગન્નાથ। હું महंत पार्थ महेश रामावत, जगन्नाथ मंदिर सुदामा चौक पोरबंदर। આજનો દિવસ એટલે કે જેઠ સુદ પૂનમ જ્યેષ્ઠાભિષેક। આજના દિવસે ભગવાન જગન્નાથની ઘણી યાત્રાઓમાંથી જલ યાત્રાનો દિવસ। આજે સવારના જ ભગવાનનું નૂતન ધ્વજારોહણ કર્યા બાદ, ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ ભાવિ જનતાઓ માટે, આપણા અને ધાર્મિક જનતાઓ માટે જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવેલો હતો। અને આજના દિવસે ભગવાન પાસે આપણે સારા વરસાદની કામનાઓ કરીએ છીએ। અને આજના દિવસ બાદ ભગવાન 15 દિવસ માટે, એટલે કે એક પખવાડિયા માટે ભગવાન પોતાના મામાના ઘરે મોસાળ પક્ષે જાય છે। એટલે 15 દિવસ આપને દર્શન ભગવાન આપતા નથી। અને અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા થાય છે અને તે દિવસે ભગવાન નગરચર્યાએ નીકળે છે। આ માટે આપણે હર વખતની જેમ જ અષાઢી બીજના દિવસે ભગવાનના સવારથી જ વહેલી સવારે નિજ મંદિરે દર્શન થશે અને બધા ભાવિ જનતાઓને દર્શનનો લાભ લેવા આમંત્રણ છે। મંદિર આપણે અંદાજે 200 વર્ષ જેટલું જૂનું છે અને મંદિરમાં આપણે 2 રથ આવેલા છે। એમાં એક જે જૂનો રથ છે એને 200 વર્ષ જેટલા અંદાજે થયેલો છે અને બીજો એક રથ છે એને 100 વર્ષ જેટલો થયેલો છે। સીસમના રથ બંને આવેલા છે।